ભારતમાં મુગલ શાસનની સ્થાપના પહેલાં કયા યુગનું શાસન અસ્તિત્વમાં હતું? સલ્તનત યુગનું શાસન. ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 1526માં કયા શાસકે કરી હતી? બાબરે કરી. મુગલ સામ્રાજ્યના સ્થાપક બાબરનું મૂળ પૂરું નામ ઇતિહાસમાં શું હતું? ઝહીરુદ્દીન મોહમ્મદ બાબર. બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે 20મી એપ્રિલ 1526ના રોજ કયું યુદ્ધ થયું? પાણીપતનું યુદ્ધ. પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબરે કોનો ઉપયોગ કરીને ઇબ્રાહિમ લોદીને હરાવ્યો? તોપનો ઉપયોગ. બાબર મુખ્યત્વે કઈ બે ભાષાઓનો ખૂબ સારો જાણકાર અને લેખક હતો? ફારસી, અરબી. પ્રકૃતિપ્રેમી અને લેખક બાબરે પોતાની કઈ પ્રખ્યાત આત્મકથા લખી હતી? તુઝુકે બાબરી, બાબરનામા. બાબર પછી ઈસવીસન 1530માં દિલ્હીની ગાદી પર કયો મુઘલ શાસક બેઠો? હુમાયુ બેઠો. ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના કયા શક્તિશાળી શાસક સાથે હુમાયુને યુદ્ધ થયા? શેરશાહ સાથે. ઈસવીસન 1540માં હુમાયુને કનોજના યુદ્ધમાં કોણે હરાવીને ભારતની બહાર કાઢ્યો? શેરશાહ સૂરીએ. હુમાયુએ દિલ્હી પાસે પોતાની રાજધાની તરીકે કયું નવું નગર વસાવ્યું હતું? દીનપનાહ નગર. સાંજની પ્રાર્થનાનો સમય થતાં વાંચનાલયમાંથી ઝડપથી ઉતરતા પડી જવાથી કોનું અવસાન થયું? હુમાયુનું અવસાન. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપના પોતાના ચેનલ ગેડિયાઝ ગાઈડન્સમાં. આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનનું એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રકરણ મુઘલ સામ્રાજ્ય વન લાઇનર પ્રશ્નો અને જવાબો દ્વારા શીખવાના છીએ. આ વિડિયો ખાસ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે તમે ઓછા સમયમાં સમગ્ર પ્રકરણનું ઝડપી અને અસરકારક રિવિઝન કરી શકો. શેરશાહ અફઘાન વંશનો એક મુસ્લિમ હતો. તેનું મૂળ નામ શું હતું? ફરીદ ખાં હતું. હુમાયુને હરાવી ભારત પર પોતાની નવી સત્તા સ્થાપનાર શાસક કોણ હતો? શેરશાહ સૂરી. શેરશાહે પોતાના શાસનકાળમાં વહીવટ માટે કઈ એક નવી વ્યવસ્થા ઊભી કરી? ટપાલ વ્યવસ્થા. શેરશાહે વેપારીઓ અને યાત્રાળુઓની સુવિધા માટે રાજ્યમાં શેની ખાસ વ્યવસ્થા કરાવી? ધર્મશાળાઓ બંધાવી. શેરશાહે પોતાના રાજ્યમાં આર્થિક ચલણ માટે કયા સિક્કાઓ શરૂ કરાવ્યા હતા? રૂપિયાનું ચલણ. શેરશાહે એક વિશાળ સેના નિર્મિત કરી અને કયા રાજમાર્ગનું નિર્માણ કરાવ્યું? ગ્રેન્ડ ટ્રંક રોડનું. ઈસવીસન 1545માં તોપનું નિરીક્ષણ કરતા અકસ્માત થવાથી કોનું અકાળે મૃત્યુ પામ્યા? શેરશાહનું મૃત્યુ. શેરશાહના મૃત્યુ બાદ તેમના જેવો કોઈ શક્તિશાળી શાસક ક્યાં ન આવ્યો ગાદી પર? શેરશાહના મૃત્યુ બાદ ઈસવીસન 1555માં કોણે અફઘાનોને હરાવી મુગલ સામ્રાજ્ય સ્થાપ્યું? હુમાયુએ હરાવી. અકબરનો જન્મ ઈસવીસન 1542માં કયા પ્રખ્યાત રાજપૂત રાજાને ઘેર થયો હતો? અમરકોટના રાજાને. હુમાયુના અવસાન બાદ માત્ર 14 વર્ષની વયે કોણ દિલ્હીનો બાદશાહ બન્યો? અકબર બન્યો. હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે કયું ઐતિહાસિક યુદ્ધ થયું? પાણીપતનું બીજું. ઈસવીસન 1556માં પાણીપતના બીજા યુદ્ધમાં કોનો ખૂબ મોટો વિજય થયો? અકબરનો વિજય. અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે કયું બહુ જાણીતું યુદ્ધ થયું? હલ્દી ઘાટીનું યુદ્ધ. અકબરે પોતાની નવી રાજધાની બનાવી અનેક ભવનોનું નિર્માણ ક્યાં કરાવ્યું હતું? ફતેહપુર સિકરીમાં. અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વો ભેગા કરી કયા સંપ્રદાયની સ્થાપના કરી? દીન-એ-ઇલાહી. અકબરે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર જેવા ગ્રંથોનો અનુવાદ કઈ ભાષામાં કરાવ્યો? ફારસીમાં કરાવ્યો. અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો કયા મુઘલ શાસકને મળ્યો? જહાંગીરને મળ્યો. ઈસવીસન 1627માં જહાંગીરનું અવસાન થતાં તેનો કયો પુત્ર ગાદી પર આવ્યો? શાહજહાં આવ્યો. શાહજહાંનું હુલામણું નામ શું હતું અને તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો? ખુર્રમ હતું. શાહજહાંની પત્નીનું નામ શું હતું જેની યાદમાં તાજમહેલનું નિર્માણ થયું? મુમતાજ મહેલ હતું. શાહજહાંના મોટા પુત્ર દારા શિકોહ અને કોની વચ્ચે સત્તા માટે મુખ્ય સંઘર્ષ થયો? ઔરંગઝેબ વચ્ચે. બાબરના સમકાલીન મેવાડના રાણા સંગ્રામસિંહ બીજા કયા પ્રખ્યાત નામે પણ ઓળખાય છે? રાણા સાંગા. મુઘલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ કયા રાજ્યના રાજા હતા? મેવાડના પ્રતાપી. અકબરે મેવાડ પર આક્રમણ કરતા બંને વચ્ચે કયું ઐતિહાસિક અને પ્રખ્યાત યુદ્ધ થયું? હલ્દી ઘાટીનું યુદ્ધ. હલ્દી ઘાટીના યુદ્ધમાં અકબર વિજયી થયા, પરંતુ રાણા પ્રતાપે ક્યાં સત્તા સ્થાપી? ઉદયપુરની આસપાસ. રાણા પ્રતાપે સમજૂતીના અનેક પ્રયત્નો છતાં કયો કિલ્લો છોડવા જરાય તૈયાર ન હતા? ચિત્તોડ છોડવા. રાણા પ્રતાપે અકબર સામે કઈ યુદ્ધ પદ્ધતિથી પોતાનું યુદ્ધ ચાલુ રાખ્યું હતું? છાપામાર યુદ્ધ. ઈસવીસન 1576ના હલ્દી ઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ ક્યાં જઈ રાજધાની બનાવી? ગોગુંડામાં. રાણા પ્રતાપે જીવનના અંત સુધી યુદ્ધ કરતા રહીને અંતે ક્યાં રાજધાની સ્થાપી? ચાવંડમાં સ્થાપી.
51 વર્ષની વયે કયા મહાન અને પ્રતાપી રાજપૂત યોદ્ધાનું અવસાન થયું? મહારાણા પ્રતાપનું. વીર દુર્ગાદાસ રાઠોડ મારવાડના શાસક જશવંતસિંહના કયા મંત્રીના વીરપુત્ર હતા? અશ્કરણ રાઠોડના. વીર દુર્ગાદાસ રાઠોડની તુલના કયા મહાન રાજપૂત રાજા સાથે કરવામાં આવે છે? રાણા પ્રતાપ. ભારતના મહાનતમ રાજાઓમાં સ્થાન પામનાર છત્રપતિ શિવાજી મહારાજ કયા સામ્રાજ્યના સ્થાપક હતા? મરાઠા સામ્રાજ્યના. છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ ઈસવીસન 1627માં કયા ઐતિહાસિક કિલ્લામાં થયો હતો? શિવનેરીના કિલ્લામાં. શિવાજીના માતા જીજાબાઈ અને પિતા શાહજીના સંતાન પર કોનો વ્યાપક પ્રભાવ હતો? ગુરુ રામદાસનો. શિવાજી મહારાજના મંત્રીમંડળને ઇતિહાસમાં કયા નામે ઓળખવામાં આવતું હતું? અષ્ટપ્રધાન મંડળ કહેવાતું. મુઘલ વહીવટીતંત્રની વ્યવસ્થિત સ્થાપના કયા મહાન બાદશાહ દ્વારા થઈ હતી? અકબર દ્વારા. મુઘલ શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા અને તેમને સલાહ આપવા શું હતું? મંત્રી પરિષદ હતી. બાદશાહ અને વહીવટીતંત્ર વચ્ચે તાલમેલ રાખવા કોની નિમણૂક કરવામાં આવતી? વઝીરની નિમણૂક. મુઘલ સમયમાં દીવાને વઝીરે કુલ કોનો અને કઈ વ્યવસ્થાનો વડો હતો? નાણાં, મહેસૂલી. દીવાને વઝીરે કુલ સેનામાં કોની નિમણૂક કરતો હતો જે મહેસૂલી વ્યવસ્થા સંભાળતો? સેનાના અધિકારીઓની. મુઘલ સેનાના વડાને શું કહેવામાં આવતો જે સેનાની ભરતી કરતો? મીરબક્ષ કહેવાતો. મુઘલ ગુપ્તચરો કયા નામે ઓળખાતા હતા જે માહિતીઓ એકઠી કરતા? વાક્યાન્વિસ તરીકે ઓળખાતા. સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા માટે કયા વિભાગનો વડો હતો? મીર-એ-સામાન. મીર-એ-સામાન વિભાગ સરકારી કારખાનાઓનો વડો હતો તો ન્યાય વ્યવસ્થાનો વડો કોણ હતો? કાઝી હતો. અકબરે ભારતમાં શરૂ કરેલી નવી મહેસૂલી વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી? મનસબદારી વ્યવસ્થા. અકબરની મનસબદારી વ્યવસ્થામાં મહેસૂલનો દર વાર્ષિક ઉપજના કેટલા ભાગ જેટલો હતો? 1/3. અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક કોણ હતો જેણે આ પદ્ધતિ અમલમાં મૂકી? ટોડરમલ હતો. મનસબ એટલે જાગીર અને મનસબદારે જાગીરનો કેવો અધિકારી ગણાતો? વડો અધિકારી. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિના સમન્વયને કઈ સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે? ગંગા જમુના સંસ્કૃતિ. બાબરે કયા 2 શહેરોમાં સુંદર બગીચાઓનું નિર્માણ કરાવ્યું હતું? આગ્રા, લાહોરમાં. શેરશાહે સસારામમાં મકબરો અને કયા શહેરમાં મસ્જિદ બંધાવી હતી? દિલ્હીમાં મસ્જિદ. અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો અને આગ્રાથી 36 કિલોમીટર દૂર કયું નગર વસાવ્યું હતું? ફતેહપુર સિકરી. ગુજરાત વિજયની યાદમાં અકબરે ફતેહપુર સિકરીમાં કયો પ્રખ્યાત દરવાજો બંધાવ્યો હતો? બુલંદ દરવાજો. જહાંગીરના સમયમાં બાંધકામમાં કયા કિંમતી પથ્થરનો ઉપયોગ વધ્યો હતો? સંગેમરમરનો ઉપયોગ. શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો કયો યુગ ગણાય છે? સુવર્ણ યુગ ગણાય છે. શાહજહાંએ આગ્રામાં તાજમહેલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં શેનું નિર્માણ કરાવ્યું હતું? લાલ કિલ્લાનું નિર્માણ. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં કયો કલાત્મક મકબરો બનાવ્યો હતો? રાબિયા-ઉદ-દૌરાનનો. ઔરંગઝેબના સમયમાં બનેલ રાબિયા-ઉદ-દૌરાનનો મકબરો કયા સ્મારક જેવો જ કલાત્મક છે? તાજમહેલ જેવો. મુઘલ રાજાઓ સાહિત્યના પોષક હતા. કઈ ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ? ફારસી, અરબી. અબુલ ફઝલે કયા નામના ગ્રંથમાં અકબરની જીવનકથા લેખી છે? અકબરનામા ગ્રંથમાં. અબુલ ફઝલે કયા મહાન હિન્દુ મહાકાવ્યનો અનુવાદ ફારસી ભાષામાં કર્યો હતો? મહાભારતનો અનુવાદ. ભારતીય ભાષાઓમાં કોના જીવન પર આધારિત ઘણું સાહિત્ય મુઘલ કાળમાં રચાયું? શ્રી કૃષ્ણના જીવન. મરાઠીમાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે કેવા સાહિત્યની રચના કરી હતી? ભક્તિ સાહિત્યની રચના. અકબર કલાનો અને સંગીતનો જ્ઞાતા હતો. તેના નવરત્નોમાં મહાન શાસ્ત્રીય ગાયક કોણ હતા? તાનસેન હતા. તાનસેન કયા મુઘલ બાદશાહના દરબારના મહાન સંગીતની અને ગાયક હતા? અકબરના દરબારના. ઈસવીસન 1526માં સ્થપાયેલ મુઘલ સામ્રાજ્ય કયા વર્ષમાં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકેલાયું? ઈસવીસન 1707માં. ઔરંગઝેબના અવસાન બાદ નિર્બળ શાસકોના કારણે ભારત કેવા રાજ્યોમાં વહેંચાઈ ગયું? નાના નાના રાજ્યોમાં. મુઘલ સામ્રાજ્યના પતન બાદ હૈદરાબાદના નિઝામ અને બંગાળ બિહારના કોણ સ્વતંત્ર થયા? નવાબ સ્વતંત્ર થયા. શેરશાહના લૂંટારાઓને અંકુશમાં લેવાથી રાજ્યમાં શાની સ્થાપના થઈ? શાંતિની સ્થાપના થઈ.